નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 અને પ્રવૃત્તિ નંબર 3ની અંદર એકમાં અનેકનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રવૃત્તિ નંબર 3 એકમાં અનેક। તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો જ લાગતો હોય પણ તેનો શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય છે। દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સીટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલું છે જે બોલવામાં સરખા છે પરંતુ બંનેનો અર્થ જે છે તે અલગ અલગ થાય છે। જેવી રીતે પૂર તો શહેર અને પૂર તો પાણીનો જો સંબંધ આવવો ની જેમ ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો જે છે તે આપણે બોલતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એવા શબ્દની વાત કરવામાં આવે તો અહીં સિટી તો સિસોટી અને સિટી એટલે શહેર, દિન તો દિવસ અને દિન તો ગરીબ, પાણી તો જળ અને પાણી એટલે હાથ, દ્વીપ એટલે હાથી અને દ્વીપ એટલે બેટ, અહીં તો સાપ અને અહીં તો આ સ્થળે, પૂર તો શહેર અને પૂર એટલે રેલ, વધારે એક સાથે પાણી આવવું તેમ, રવિ તો સૂર્ય અને રવિ તો જે આપણે શિયાળુ પાક લઈએ છીએ તે, વધુ તો વધારે અને વધુ તો વહુ, સૂર તો થશે દેવ અને સૂર એટલે અવાજ, વારી તો પાણી અને વારી તો વારો, શિલા તો પથ્થર અને શિલા તો શિલાવંતી સ્ત્રી, સૂત તો પુત્ર અને સૂત તો સારથી, સુરત એટલે શહેર અને સુરત એટલે ચહેરો। વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત શબ્દ પૈકી અમુક શબ્દના આધારે તમારે અહીં વાક્ય બનાવવાનું છે। જેમ કે પાણી તો ઉકાળીને પીવું જોઈએ, પોતાના પાણી દ્વારા થયેલ પુણ્ય પોતાને કામ આવે છે, તો અહીં પાણી એટલે પોતાના હાથે થયેલું, દિન તો દિન પછી રાત અને રાત પછી દિવસ, દિન તો દિન દુખિયાની સેવા કરતા રહો, પ્રભુ રાજી રહેશે, સુરત મોટું શહેર છે અને તમારા સુરત એટલે કે તમારું જે મુખ છે તેને તમે તડકાથી બચાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે છે તે આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે। તો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી।